મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે રામ ભક્તો દ્વારા ભેટ સોગાદો કરવામાં આવી રહી છે। આ શુભ પ્રસંગના સાક્ષી બનવા માટે રામ ભક્તોમાં હરીફાઈ ચાલી રહી છે। દેશભરમાંથી અયોધ્યા માટે ભેટો મોકલવામાં આવી રહી છે। નંબર 1, વિશ્વનો સૌથી મોટો દીવો। મિત્રો, આ દીવો 100-200 નહીં પરંતુ 1100 કિલોનો છે। પંચમુખી એટલે કે 5 મુખવાળો આ દીવો પિત્તળ અને અન્ય ઘણી ધાતુઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવ્યો છે, જેમાં લગભગ 501 કિલો ઘી સાથે 15 કિલો રૂની વાટ પ્રગટાવવામાં આવશે। જી હા મિત્રો, કહેવાય છે કે આ દીવો એકવાર પ્રગટાવવામાં આવે તો 2 થી 2.5 મહિના સુધી સળગતો રહેશે। 9 ફૂટ ઊંચો આ વિશાળ દીવો વડોદરાના 10 કારીગરો દ્વારા 1 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરાના અરવિંદ પટેલે આ દીવો તૈયાર કર્યો છે। નંબર 2, અમદાવાદમાં મહાકાય નગારું બનાવવામાં આવ્યું છે, જે રામ મંદિરની શોભા વધારશે। આ નગારાની વિશેષતા અંગે વાત કરીએ તો આ નગારું 500 કિલોનું છે। નગારાની ઊંચાઈ 56 ઇંચ છે, તેમજ 20 કારીગરોએ 3 મહિના સુધી મહેનત કરીને નગારું બનાવ્યું છે। મિત્રો, કહેવાય છે કે આ નગારું બનાવવામાં 8 લાખનો ખર્ચ થયો છે। આ ખાસ નગારું 14મી જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે। આ સાથે જ રસ્તામાં આવતા અનેક ગામોમાં આ નગારાના દર્શન કરવામાં આવશે અને ત્યારબાદ અયોધ્યા લઈ જવામાં આવશે। મિત્રો, અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરાના એક ખેડૂતે 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવી છે, જેને બનાવવાનો ખર્ચ લગભગ 5 લાખ થયો છે। રાજકોટના વીરપુરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ બાપા મંદિર તરફથી લોકસેવામાં મહત્વની જાહેરાત કરાઈ છે। અયોધ્યા રામ મંદિરમાં આજીવન 2 સમયનો પ્રસાદ થાળ જલારામ બાપાના મંદિર તરફથી અપાશે, તેમજ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 22 અને 23મી જાન્યુઆરીએ મગસ લાડુનો પ્રસાદ પણ અપાશે। રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે, ત્યારે તાજેતરમાં 5 દિવસ માટે કલા સંસ્કૃતિ મહાકુંભ યોજાયું, જેમાં રાજકોટના કલાકારની પાણીમાં બનાવેલી અનોખી રંગોળી ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। મિત્રો, રામ મંદિરનું નવનિર્માણ થયા બાદ તેના શિખર પર સૌપ્રથમ ધ્વજારોહણનું સૌભાગ્ય દ્વારકાના પરિવારને મળવા જઈ રહ્યું છે। દ્વારકાના મીઠાપુરમાં રહેલા અને મૂળ રાજસ્થાનની ફલડિયા પરિવારને રામ મંદિર પર સર્વપ્રથમ 13 ગજની ધ્વજા ચડાવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ચંદ્રકાંત સોમપુરા અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ છે। તેમના દાદા પ્રભાશંકર નગર શૈલીના મંદિરોના અગ્રણી ડિઝાઇનરોમાંથી એક હતા, જેમણે આધુનિક સોમનાથ મંદિરની રચના અને નિર્માણ કર્યું હતું। મિત્રો, ભગવાન શ્રી રામના દર્શન ક્યારે કરી શકીશું? મિત્રો, માહિતી મળી રહી છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે। પ્રથમ માળ લગભગ તૈયાર છે। મૂર્તિની સ્થાપના થયા બાદ 22મી જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ પછી તમામ સામાન્ય જનતા માટે આ મંદિર હંમેશા માટે ખુલ્લું મૂકવામાં આવશે અને દરેક વ્યક્તિ શ્રી રામલલ્લાના દર્શન કરી શકશે।